મારા વર્ષા ફોનમાં જોઈ તો બરા એવી વાતો કરે છે ને કે 27, 28, 29, 30, 31 તો કે વાવાઝોડા સાથે વરસાદ આવશે. આ જો કે મારે વરસાદના લીધે તો આ બધા એંડા કઢાઈ લેવા પડ્યા. કશો વાંધો નહીં, જલ્દી એમ ના એમ આગાહી લીધા પાલય તો જહાક ના હોય તો લારીવાળાને બોલાવું અને કોથરા બોલ્યા આગળ ઘેર પોકારી દેવા પડશે. ખેમલાને કેવું નહીં, એને કયો ને તો સીધો બારે બાર સોમા કાકા ઘન બજારમાં પોકારી દો, વજન ઘટી જાય, ઓમ થાય ને તેમ થાય એમ કરીને એરંડા વેચાઈ મરાવા અને મારા પૈસા બધા પૂરા કરી દે. એને કેવું છે ખેમલાને ખબર? એક કોથરોય મારા ઘરમાં એરંડાનો કે ગમે તે અનાજનો ભરેલો પડ્યો ને તો ગમતું નહીં. કીધું ઘન બજારમાં પોકારાઈ દે. એટલે બોલ્યા ગન ખોનગી ઘેર પોકારી દેવા છે, ખબર ના પડે. અને જે દારા જરૂર પડશે ને એ દારા શાંતિથી વેચશું. એટલે કે ના હોય ને તો મને રસ્તો હરખો કરી દેવા દે. સાધન તો કમ્પ્લીટ આવે કે પાછો ફોન આવ્યો. મારા ઓરસા ફોન વાળા જ લોહી પી જાય. શું કરવાનું? ગરીમ હરખું કોમ કરીએ એટલે ફોન આવી જ જાય. ઓહો, ઘણા દારે ગુલાબ ફુવાનો ફોન આવ્યો. કટ થઈ ગયો, બરા લગાવે દે. લાગ્યો. હેલો, હા બોલો બોલો ગુલાબ ફુવા. ઘણા દારે ભત્રીજાની તમને યાદ આવી? હા, હું કયો છો? 4 કરોડમાં જમીન વેચી. હા, એટલે તમને હુજતું નહીં એમ કહેવાય ને? ના ના, હું આવું. તમે કહો છો એનો ઓવર કરવાનો છે એમ? કશો વાંધો નહીં, એનો ઓવર કરી દઈએ. ચિંતા કરશો નહીં. ભલે 4 કરોડ તમારે ઘેર પૈરા દો, હું મારા એંડા કઢાયેલા એનું ઓવર કરીને અને પછી ઘેર મેલીને અને સીધો નેકરું પછી હા ઓવર કરી દે. ચિંતા કરશો નહીં. હા હા હા, કશો વાંધો નહીં. ઓહો ફુવાય તો લ્યો, હાઈવે ટચ જમીન વેચી મારી છે અને એ પાછું 4 કરોડમાં. અને પાછું ફુવાનું તો આયોજન હોતું નહીં. કશો વાંધો નહીં ફુવા, તમારો ભત્રીજો સોમો જીવે છે હજી. તમારું બધું આયોજન કરી દે. ચિંતા કરશો નહીં, બધું આયોજન થઈ જશે. ગમે તે પણ નેકરવું તો પડશે. પણ હા, મારા ભાઈબંધને લીધા વગર, ખેમાને લીધા વગર સોય ના જવાય. અમારે ખેમો રહ્યો ને એ બહુ બુદ્ધિશાળી. ગમે તે કઈ એના આયોજન શે રીતના કરવું, શે રીતના ઓવર કરવો એ એને વધારે ખબર પડે. એટલે એને હંગાત મારે લેતો જવું પડશે. એને લેતો જવા દે હંગાત. એટલે મારે એવું મગજમાં થોડો લોડ ના પડે. આ ડોશી કાલની લોહી પી જાય છે કે ગેસનો બાટલો થઈ રહ્યો છે, થઈ રહ્યો છે. અલ્યા થઈ રહ્યો હોય તો બાણ આપણે શું ઓછો છે? આ કેટલો બધો લાકડો છે. હું તારા કુટી બનવાનું છે હંગાતી લાકડોના. એ લાકડો બારી રોધવાનું કરકે બાટલો કર્યા વગર લોહી પી જાય છે આખો દાડો 24 કલાક. ઓય ઘેર બારે નહીં બેઠો કે કહેતી નહીં કે બાટલો થઈ રહ્યો. આમ શોકન ભરાવા જાય નહીં ભરાવો હમણાં. આ બાંધો ને એ બાર તું તાર શું લેવા જવાનું? જઈએ તો પાછા મોકલે કે નહીં બાટલા થઈ રહ્યા છે, આયા નહીં. ખોટા ત્યાં બાટલો ભરાવા જવું એના કરતા લાકડોનું સારું. આપણે પેલા લાકડોથી રોધતા કે બીજું કોઈ નહીં. આ કાઠું પડે છે. આ ફૂંકી ના ડોહા ડોસો મરી ગયો. અને રોધી અને ખાવાનું પાછું જેટલું મીઠું બને. અને અત્યારે આ ગેસ ઉપર બનાવીને ખાઈએ ને કશું લાગતું જ નહીં હવા ખાવામાં. જણે ખાધું કે ના ખાધું એવું કરીને મેલે છે. આ ડોશી કીધું છે કાઢતો ને બાટલો લાવો ને એવું તું તારે માળિયા ઉપર ચડાવી દે. એ સગડું બગડું બધું હું બાટલો ભરાવો જ નહીં હમૂર દો. પાછો ઘણા દારે ફોન કર્યો લાગે છે. હલો, હા ફુવા બોલો. કોઈ નહીં, હું કરવા બેઠો છું. વાહ, કોમ તો પાલી ગયો. હા ના ના, ડોશી જાય છે સાલ લેવા અને હું શું ઘેર. વાહ, હા શું વાત કરો? વેચી મારે કેટલા રૂપિયા આયા તે ફુવા? 4 કરોડ રૂપિયા. ઓહ, આટલા બધા રૂપિયા. ઓહ, તમાર તો પછી રોડ ટચ હતી કે જમીન? હા હા, ફુવા આયોજન કરવાનું છે એમ? હા હા ફુવા, કશો વાંધો નહીં.
એ તો કરી નાખશું આયોજન. શું હતો સર? હા હા એ હારું. હા હું આવું એકણ આવું. એ હાલ. ઓહો લોક ફુવાય તો રોડ ટચ જમીન વેચી મારી તો 4 કરોડ રૂપિયા આવ્યા છે. 4 કરોડ રૂપિયા. ફુવો કીધું આયોજન કરવાનું છે. ઈવન પાછી થોડી ઓછી ખબર પડે છે. એમ કીધું ગમે તે કરીને ફુવાના પાહન જવું પડશે. ઈવાના ઘેર તો જવું જ પડશે. મોયા આટલા બધા રૂપિયાનું શું આયોજન કરાય? હમણાં 50,000 હોય કે 25,000 હોય ને તો આયોજન કરી નાખું. મને કશું ખબર નહીં પડતી કે આનું આયોજન શું કરવાનું. હા મને તો કોઈ ખબર નહીં પડતી, પણ ગામમાં એક માણસ સરપંચ ઈવન બધી ખબર પડે. ગમે તેવું આયોજન કરવાનું હોય ને તો પાછા સરપંચ કરી નાખે. ના હોય તો સરપંચને વાત કરવી પડશે અને સરપંચને લઈ અને ફુવાના ઘેર જવું પડશે. તાને ના હોય તો સરપંચના ઘેર જવા દે મને સીધો. ડોશી આવશે તો પાછી ખોરશે, પણ કશું વાંધો નહીં. જઈને એટલા કરે તો આવતો રહ્યો. હા શમુ સુખ શાંતિ ખાઈ અને લેબડાના સોયે બેઠો છું. ઉનાળો બેસી ગયો છે. રૂપાળો ચૈતર મહિનો ચાલે છે. ના ચૈતર પૂરો થશે ને એટલે એ પછી લગ્ન ચાલુ થયું ભાઈ. ઘડીમાં ઓય મોહનથાળ ખાવાનો ને ઘડીમાં ઓય મોહનથાળ ખાવાનો ને ના હોય ને તો હાથ ગયણો જોઈ લેવા દે. શું છે કે આપણા કોઈને સડાયું હોય, કોઈને ઢાલ હોય, કોઈને કોઈ હાલવા મેળવાનું હોય, બધું જોવું પડે. અમુક કોકને આપણા એકણ 100-200 રૂપિયા તરલો કર્યો હોય ને આપણે એકણ જઈને 500 કરીએ તો 300 રૂપિયા નુકસાન પડે. મોય અમુક તો 20-25 રૂપિયા વાળા છે. બોલો મારા ઓળખ્યા 25 રૂપિયા તરલો એના કરતી તો 70 રૂપિયાની બારે આવે. મારા ઓળખ્યા ખાલી ખાવામાં જ સમજ્યા છે. લખાવામાં તો બિલકુલ સમજ્યા નહીં. નાગરિયો 51 રૂપિયા લ્યો. એને કેટલા બધા રૂપિયા છે? શું ખૂટે એવું છે? તો 51 રૂપિયા લખાયા છે ખાલી. મને આમાં ગામમાં જાઉં કોકને કહેવું ને તોય શરમ આવે. લોકો આપણને કે જુઠ્ઠું બોલે છે, પણ આ જુઠ્ઠું નહીં બોલતો. જે ચોપડો બોલે છે ને એ બોલું છું. એને 51 કર્યા છે તો મારે 52 કરવા છે. 1 રૂપિયો વધનો કોઈને હાલવો નહીં. મારા ઓળખ્યા બધા ભિખારી પર એમ લે. આવું ખોલીને બેઠો લે. આવો છો માં કાકા. આ આગળ ઉનાળો આવે છે ને એમ આવી જવું નારો. આ લગન ચાલુ થશે કે એટલે જોતા દમણવારમાં જવું એટલે ચોલ્લા બોલ્લા લખાયેલા હોય જોવા પડે કે લખાઈ દે ને હું જોવાનું. કોકને 25 રૂપિયા ચોલ્લો કર્યો ને આપણે એના 500 કરીએ તો 475 રૂપિયા નુકસાન પડે. ખબર પડે છે કે નહીં પડતી? સારા થવું હોય તો 500 કરી દેવાનું. સારા દેખો એટલે મારા ઘેર જાણ છે તે ખંચેરી હારો થી આવું. મજૂરી કરીને આમ તૂટી જાઉં છું. નહીં મફત પેદા થતું. મને ટેકો થાય લે એટલો. અમે હોય આપણો ટેકો નહીં કરે ને આપણો કઈ વન ટેકો કરવો પડે. એ બધું ચાલ મેલ. હજી 1 મહિનો વાર રહી. અત્યારથી ચોપડો જોવા ના હજવું બેહવાનું. પડે. મોંઘવારી છે. મહિનો નહીં 6 મહિનો મરી હજવું પડે. સમજ્યા? ઘર ખોઈને જાત્રા કરવા ના નીકળાય. ઈ મતન તને હું બોલાવા આવ્યો. તું કેમ હે ને બજા બહુ મને બુદ્ધિશાળી છું. જો એ હો બુદ્ધિશાળી હો. ખોણ કરજો નહીં, પોપટ જેવું બોલશો નહીં, મેઠું બોલશો નહીં. કોઈ કોમ હોય ને ખોટું નહીં ના. કીધું નહીં. સાચું કીધું. તું મને બુદ્ધિશાળી બધું છે. હું બુદ્ધિશાળી છું, હું ચતુર છું, હું બધું જ છું. તું બરોબર? બુદ્ધિશાળી છે ને. કોઈ કોમ હોય ને બોલાવા આવ્યા હોય ને તો મહેરબાની કરીને ના બોલાવતા. હું નવરો નહીં. જો તમારે જે કોમ હોય એ કરો. મથીને બધું ઘઉં ને બહુ હું પાલ્યો છું. 5 કરો છો તે. એમાં તું બુદ્ધિશાળી આમાં ન જ. આ બધી સીધો ઠેકવાના. તું મને દેખવાનો ને એટલે તને બોલાવા આવ્યો. થોડું કોમ પડ્યું છે મારે. મને ખબર છે તમારે ખાવાનું હોય તોય ખેમલાનું ઘર દેખાય, કોક કોમ કરવાનું હોય તોય ખેમલાનું ઘર દેખાય. મારા વગર રસ્તો જ નહીં દલતો ઈ કે હું ગામનો નહીં ધકેલવાનો. આયોજન જ ખાલી કરવાનું છે. આયોજન કરી અને પછી વળગાડશી હાથમાં દાંતેલું કે ઘઉં વટા હેડ. ખબર મારા ગુલાબ ફુવાનો ફોન આવ્યો છે ને. ઇવન હાઈવે ટચ જમીન હતી ને વેચી મારી. પટી ગયું પટી નહીં જ્યું. જમીન વેચી એટલે જો તું જ્યાં પચ્ચો કરે હાલ ચી બોય 4 કરોડ રૂપિયા ઘેર આયા છે. એનો કેટલા? ઓર શેર રીતના કરો એ મારે ફુવાન હું જ નહીં પડતી. મગજ કોમ નહીં હાલતું. કેટલા 4 કરોડ રૂપિયા 4 કરોડ ઘેર રૂપિયા. જ પડ્યા છે. શોમા કાકા પેલી હાઈવે હતી રીએ હા એ વેચી વેચી મારી 4 કરોડમાં. તેમાં પોકી પોતાને દવડા ને એના લીધે ગયડા ગયા મને સીધો ફોન કર્યો હા. કે સોમા મને કોઈ પૂછતું નહીં. ના હોય તો તું હોય આપણે આયોજન કરવાનું છે. આ પૈસાનું શું કરવું જોખમ ઘેર પડી રહી છે. કે જોખમ ઘેર પડી મેલાતું છે. એટલે મુયાવામાં આવતો હતો અને મને એ વિચાર આવી ગયો કે આટલા બધા રૂપિયાનું આયોજન કરવું હોય ને તો હું તો ના કરે. અમારે ખેમલો કરે એટલે સીધો હું તારા ઘેર આવ્યો. 4 કરોડ ની શું વાત કરો છો? મક્કા 40 કરોડ આયા હોય ને તો એકી દાડામાં ફૂંચી મેલું. મતલબ કે ઠેકોણા કરી દઉં, હમ. ઓળું કરી દઉં. હા હું વાત કરો છો? પૈસા
પૈસા ઠેકવાના કરવા એમાં હું? બા ફુવા તો ટેન્શનમાં આવી ગયા છે હે? એટલે મારા ઘેર જોખમ પડ્યું છે, શું કરવું મારે? શોમાં કાકા હું તો તું આઈ કહું છું જા. યાર, હારા કોમમાં વાર ના કરાય. બેહળો હાલત. તે હું યાર નેકર્યો જ છું. તૈયાર પૈસા બધા મને આલી દેવાના, એનું આયોજન હું મારા રીતના કરી દઉં, બરોબર ને? કશો ઓકળો તમને આલી દો છેલ્લી વાર કહું. ચાલશે ને? ચાલશે તું ચિંતા કરે નહીં, એ બધું આયોજન આપણે બેન જ કરવાનું. આપણે બેને કરવાનું છે ને? ફુવાને ખાલી હંગાત રાખવાના, બરાબર ને? ચિંતા કરશો ને, ફુવાને complete થઈ જાય, તમે ટેન્શન લેવો નહીં શોમાં કાકા. એટલે અત્યારે કીધું નેકરી જ જઈએ સીધા. નવરો જ છું. લે હેડો તાન. એસટીમ બેસી ગયો કોઈ સાધન કરીને જ છે. એ તો નાવા તો સીધા હવે ફુવો પડવા આલશી. સાધન ના મારે આમાં તો ફુવાના રિક્ષા. કામમાં જવાનું હોય તો ફુવો જ પૈસા લે, થોડા આપણા હાલવાના હોય. ગણાય ફુવા પાડશે. તાર પછી આલસી. શોમાં સાધન કાકા કર્યા પૈસા. એવું આયોજન કર્યો ને, હા. ફુવોએ વિચાર કરી દે મોઢામાં અગળીઓ ગાલી દે, ખેમલાઈ કરી હુઆ. એવું જ કરવાનું છે. મારા ઘેર રાખ્યો હતો કે હું ચિંતામાં અડધો થઈ દોત કાં તો મરી દોત. હા, એવું તો. પણ કે અમાર ભત્રીજા આયા ને ત્યાંથી કમ્પ્લીટ બધું કેવળ ઓળખ પાડી આલી. મગજમાં ને ભાર હરવો થઈ જવો. એ કે ફરતા ભાર ઓછો થઈ જાય, તમે ચિંતા કરશો ને, એ બધો ભાર મારા માથે. પણ આ શું કરે કે બધાનું પૂરું થાય છે પણ તારી મમ્મીનું પૂરું થતું નહીં. અમે હવે ગમે તેટલી મજૂરી કરશો ને ગમે તેટલા પૈસા લાવશો ને તો હવે ભૂખ ભાગાવી નહીં. નહીં ભાગાવી અને ભૂખ તો તમે ગમે તેટલો બંડલ લાવો ને કમાઈ તો કોઈ ફેર પડવાનો નહીં હોય કરો. જે માથાકૂટ રોજ થવાની છે ને થવાની જ છે મોમાં. અમે હવાર પડ્યું નહીં કે કુલર નું કીધું નહીં. હવે પાછું કુલર આવ્યું. તાને આમ આવરો ખંડ છે અમે શું કુલર મેલું હું. અમે ઊંઘવાનું કે મોતા ટાળવા કે કુલર મેલવું એ ખબર નહીં પડતી. મારું તો એમ કેવું છે ને આવો તો ગમતી જૂના કોથરા લઈ આય અને આવો તો ચોફેર બંધી કાઢ પણ વચ્ચે તારી મમ્મી નો મોતો ઢાળ અને તારે પાણી સોટે દેવાનું એટલે કુલર જેવું જ લાગશે કે એટલે આખી રાત પાણી સોટવાનું. તારે તારી સુધી લાવું લેશે રૂપિયા કુલર લાવું. ગમે તે કઈ લાવી આલો કીધું હોય તો એ તો તારે. પાછો કે કુલર લાવો કે તો કે એસી લાવો. ના પાડી દે તારી મમ્મી ને કે એસી એ નહીં કે સોની મની આ દેશી વાયરો આવે ને એને ના આવે તો કે ખાધે તા. પણ આ વાયરો હું ખોટો છે. મોતો ટાળી દીધો હોય બાર તો છે મચ્છર જાળી લગાઈ દેવાની. લોકો આ ઈચ્છા સાપ દોર ખાઈ થઈ જાય જશે. છે. ઓહણ ગરમી લાગે છે. આ લોકો પબ્લિક કેટલી ખરાબ બપોરે મથા છે. ઈવન ગરમી નહીં લાગતી અને ઓહ ઘેર બેઠા કશું કરવું નહીં અને ગરમો લાગે છે. મજૂરી કરવી નહીં ને એટલે હમણાં ઘઉં ભેગા કરી કઢાના જ ખબર પડી જાય કશું ગરમી લાગે છે કે ઠંડુ વાતાવરણ છે. બીજું કોઈ નહીં રૂપિયા બાળી જશે રૂપિયા. એની ગરમી લાગે છે ઈવન. ખબર છે કમાઈ લાવે છે પછી કેવું જ છે કે કંટાળી ગયો છું. કેટલું પૂરું કરે એક હોધું છે ને તારા મામાના તેર તૂટું છે. મોમા ગમે તે પણ લાવવું તો પડે કે અરે હવે પીએમ આમાં હું કેવું ઘરમાં લાવવા જેવું હોય વસ્તુ લાવવું પડે. નહીં કોઈક મહેમાન આવી ગયું હા. તો શું કરવાનું? આજ સુધી મેં મચ્છર હતા. આમાં સોયલા હતા તે સારું હતું. અત્યારે ઝાડ શીશ હોય શું મોચો ટાળી બધું એવું એ છે? છે. પણ અત્યારે ખરી ને પૈસાથી ફેસિલિટી જોવા બધો ને અત્યારે ઝાડ વસ્તુ તારા મામો ખરાબ અફડે પોણત કરતા એ શું એસી હતું. એ પાણી વાળો એ 2 નંબરની વાત છે. પણ ઘેર કોઈક મહેમાન આવ્યું હોય આપણા મોચો ટાળી કલાક આડા પડવું હોય તો સોયલો તો જોવા આ એસી કમાય. ખાઈ ખાઈ તો બધા દેશી ભૂલી ગયા. પણ ભણા ના સારું વધાર. અત્યારે માણસો જેટલી ફેસિલિટી મળે છે ને એટલી બીમારી વધી જાય છે. એ વાત હા એ તો જીવણીઓ મજામાં? જાણો છો કશો ફેર પડે ગમે જેટલા ઉનાળા ઉપર થઈને જતા રહે જીવનલાલ ટેબલ પંખો લાવી એવા નહીં. એ જ હારું જીવન. આ કુદરતી વાયરો આવે છે ને એ રે ઠંડક હારી આલે આપણો અરે તો. મારા તો એવો વાયરો આવે છે ને ગમે એમ ઊંઘી રાખો દાડો. પેલું તો ચોપ પાડી પંખો ફરે છે લાઈટ બિલ આવે લાઈટ બિલ તો આવે કોનું જ કીધું લાઈટ બિલ આવે લે ના આવે. તાને પછી જીવનલાલ ખોટો પૈસો નહીં બગાડે એવા. અરે ભોણા અત્યારે પૈસો બચાવવો પડે કોઈ વાપરવાનું ના હોય વધારાનું. વાત સાચી કરી. જીવણિયાની ડોસી રહી ને સમજાણી જા અને અમારે રહી ને આ ઉપરલે માર ખાલી થઈ ગયો જીવન. અરે અમાર ડોશી તો શું કે આ પંખો લાવ્યો છે ને એ હાલ લેવો. હા? તાણે કે પંખો નહીં રાખો. મેં કીધું ના હો રહ્યો કોઈક મહેમાન આવે તો. જીવનની ડોસી તો ગરમી લાગે ને તો પત્ર ઉપર હોઈ જાય રાતી. સરપંચ અમુ નરવા થઈ ગયા છો. નરવા તો બધી વાતે થઈ ગયેલા જ છીએ અમે. થોડું કોમ હતું એટલે. પૈસો સિવાયની વાત કરજે. ઓવા પૈસાનું હાલ ના કહેતા. બાકી બધું જ પૈસા નહીં. અરે પૈસા નહીં લેવો મારે તો. નવરા હોય તો કોમ આ હતું. ઘઉં ખાવા તો પડ્યા જ લઈ જા મને. એટલા નવરા હોય ને તો કોમ હતું. નરવા હોય એટલે હું ફરવાનું તારે શેરી શેરી અમાર ફરવાનું નહીં કોમ હંગાતે તારું અને ટાઈમ અમાર બગાડવાનો કે અરે તમે ટાઈમ બગાડશો ને એ પ્રમાણે હું હાલે પૈસા તમને. રોજ પડી આલે. અરે રોજ તો કોઈ નહીં ખાલી એક જ દાડાનું કોમ છે વધારે નહીં. ગમે ત્યાં આખલું બાખલું લેવા જવાનું છે.
સરપંચ આખલું લેવા નહીં જવાનું, મારા પાસે પૈસા છે પણ આયોજન કરવાનું છે. તારા બહાર ઓવા. પૈસા જ તમારા પાછો ચાઈ જો આમ આખા ગામનું આયોજન કરીને તું મને પૂછવા આવ્યો છું. અરે સરપંચ મને મારા પાસે નહીં, અમારે ફુવાઈ જમીન વેચી છે 4 કરોડ રૂપિયા જેટલા. કેટલા જોડ્યા? 4 કરોડ. 4 કરોડ તાને આના ને સપનું તો નહીં આવ્યું તને. સપનું ને મારા ફુવાઈ મને ફોન કર્યો કે ભત્રીજા મારા જમીન વેચીને હાઈવે ટચ તે 4 કરોડ રૂપિયા આયા અને મારે એ પૈસાનું આયોજન કરવું એટલે છે. હાઈવે તો હતી ખરી જમીન. ઓવા હા? અતિ અમદાવાદમાં. ઓવા વેચી આયા હોય. હું તો વાયકણ આવતા એટલે જૂનો લુગડો પહેરીને આવતા લે. એ તો ખાલી દેખાતા હો જૂનો લુગડે. ચોકન તો જમીન વેચી 4 કરોડ રૂપિયા આયા. જીવનલાલ અત્યારે પૈસા હોય ને એ બહુ દેખાવ ના કરતા હોય અમુક માણસો હા, પાછા. પણ 4 કરોડ રૂપિયા તને ફોન કર્યો લેવા જવાનું. લેવા જવાનું નહીં, મને કી ભત્રીજા ના હોય તો આય આયોજન કરવાનું છે એ પૈસાનું. એટલે હું આયોજન કરવું હે? ઈવન કશું ખબર પડતી નહીં કારે પૈસા લાયા છે તે મેલું છે અને આનું હું કરું. અમને ખબર પડી જીવણિયા તારા ફુવા થાય ને એ બુદ્ધિ ઓછી છે કા પૈસા શોખન ઓર કરવો એ. હા એટલા સરપંચ તમારા પાસે આવ્યો છું. મને શું ખબર પડે મારા ડોશી 10 રૂપિયા લેવા મોકલે ને ગામમાં તોય હું ભૂલી જાઉં અને આટલા બધા પૈસાનું શું એ આયોજન કરું? જીવણિયા પણ આપણો શું ફાયદો લે એમાં? અરે સરપંચ આપણને ફાયદો જ છે કા તમે ખાલી આયોજન કરી આલશો ને તો મારા ફોત પાછા દિલદાર છે. અરે 25,000 રૂપિયા આલી દે તમને. આ તું કે અરે જીવણિયા સાચું કઉ છું. કે ઓય આ તો ગુલાબ ફુવા બારું એ વાંચી લઈ જતા. અરે ભાડું અહીંથી લઈ જતા પણ અમે તો 4 કરોડ આયા આપણે કોઈ પૂછવાનું ના હોય. અને હું મારા ફોન કહ્યો પાછો કે ના હોય તો આ સરપંચ આયોજન કરી આલું સારું 25 રૂપિયા વાત આલો. તો જીવણિયા થી સાચી કરી હો. અરે હલસી, દિલદાર અરે ફોન માણસ. કર્યું છે ને એકાદો પગ ભઈ જાય ને તો કોઈ ફેર ના પડે. 4 કરોડ એટલે કોઈ જની રકમ ના કહેવાય લે આ તો. અરે અત્યારે 50,000 રૂપિયા આપણા મને તો ખીચામાં ખબર હોય. નહીં કે કેટલો મેડો આવીએ. અરે મેડો તો મને શું ખબર હે, પણ એવાય કીધું 4 કરોડ રૂપિયા આયા. 4 કરોડ રૂપિયા એટલે જીવણિયા હું કહેવાય. કેટલા વાપર છે, આપણી કેટલા હાથ વાપર પેઢીઓ છે. જતી રહે ને તોય 4 કરોડ ભાડશું નહીં. હા, એ- આયોજન જ કરવું જાણે. આયોજન કરવાનું છે. જીવણિયા સમજશે ખરા તાર ફુવો? અરે મારા ફૂવો સમજે નહીં તો હું સમજાયો. આ એવા- બધાની વાત નહીં મોની રે. ચિંતા કરે 4 કરોડ નહીં 8 કરોડ હશે ને તો આ સરપંચ આખા ગામનું આયોજન કરે છે. 4 કરોડ નું આયોજન નહીં કરી લે. હા મને ખબર હતી કે સરપંચ જ કામ કરશે બીજું કોઈ નહીં કરે. તાર ફુવાએ વિચાર કરશે કે ના સરપંચ ને આયોજન કરી આલ્યું એ 4 કરોડ ને 8 કરોડ કરી આલ્યું. લે હા એવું આયોજન કિસ્મત વાળા કેવા હાલે જીવણીઓ તાર ફુવો કિસ્મત વાળા કેવા હાલે. અલે બોલે હેડક્યું 4 કરોડ પાડી તો પોણાને પૂછવા ના રહ્યા કે આબુ છે કે નહીં આબુ અમે એ. તારા મામા પહાડ ચોકર હે 4 કરોડ જીવણીયાના ફુવા પહાડ. પણ કયો તો ખરા પોણા અત્યારે તો જીએ ને હંગાતી ફરીએ ને તોય મોટો ફાયદો થાય પૈસા વાળા શેરી તો. હા, એટલે મરસી, જ તમને મરસી. બોલાવા આવ્યો છું સરપંચ. તમને ફાયદો થાય ને મને. તાર ફુવા ફરી તો નથી ગયું ને. અરે નહીં ફરી ગયું એ ભાઈ મને ઓમાંથી ફોન કર્યો. હા? આ તો બરોબર જીવનલાલ. અને એટલે કે અત્યારે માણસ ફરી ગયું ને તોય 4 કરોડ ની વાતો કરતું હોય. ના ના ફરી નહીં ગયું કમ્પ્લીટ જ છે. કશો વાંધો નહીં જીવણિયા ના હોય તો કોઈ સાધન કરી લે રિક્ષા સીધા પોકી જાય તાર ફુવાની. ના ના સાધન કરી દઈએ ગોમમાં ઈ. સાધનનું ભાડું એ રેલ છે ફૂહો. હા? આપણે નહીં એવું આવવાનું. કહેતા હતા? તાણે. મારી વાત તો નથી કરી સરપંચ આપવાના છે એવું. ના એવું નતું કીધું. કશો વાંધો નહીં હારે તો એ તો જવું એકના ભલા બે ના ભલા ત્રણ. પીવાની શી ખબર નહીં પડે. સોમા કાકા અત્યારે ફોન આવી ગયા ને એટલે સાધનો વાળા જુઠ્ઠા થઈ ગયા છે. શાનનો આવે છે એટલે કે આપણે- 10 મિનિટમાં પોકું એમ નહીં. 10 મિનિટમાં પોકું. પણ ફોન કર ને 10 મિનિટ કરે છે પણ સ્પેશિયલ સાધન કર્યું છે. સોમા કાકા હું ફોન કર તો કરું જ છું શાનનો નહીં નકર કરતો. મારા ફૂલ લોહી પી જાય શાને નેકર્યા કે નહીં હાલો તારે ના આપવાનું હોય તો તું ના પાડી દે તો મારી પોસી હવા એવું શું નહીં. સાધન કરી લઈએ મફત નહીં આવતો તું કોઈ ભાડું નહીં હાલવાનું. તારી રિક્ષા ઉપર કોઈ સાપ નહીં મારી ખેમલો તારે તો હમણાં લશ્કરી લાઈન ઊભી કરી દે હાલ જ. ઓહો પાછો એવામાં વેમમાં રહેતો હોય તો ના રહેતો ખોટા વાયદા હતા 1 કલાકથી બી હારી મેલ્યા છે. એટલે બહાર જવાનું હોય દવાખાને જવાનું હોય હગાની શું હાલત થાય. આ જલ્દી આય ફટોફટ. શું કીધું ધમકા હોભળી ના બેરા છો. વાવરી પણ એને શું કીધું આવે છે. આવે છે ને આવે છે. ભાડું નક્કી કર્યું હતી 500 રૂપિયા. કેટલા બધા સિકંદરના 500 રૂપિયા અમે તમારે છીએ હાલવા છે હાલી દે હવે ફૂવો તમારે હાલવાના છે ને 4 કરોડ રૂપિયા તો આયા છે એ વહી 507 હવે તો કોઈ ફૂવો ભિખારી નહીં થઈ જાય. એ તો ફોજ ભાડું અમે હાલવાના છે કોમ ફૂવાનું કરવાનું તો ભાડું ફૂવો જ હાલે ત્યાં કોણ હાલે. અને જો કાકા હું મફત નહીં આવું તમને કહી દઉં કાયદેસર મારું મહેનતાણું થતું એ તમારે હાલવું પડશે. આ તમને કહી દઉં એમનામાં આયોજન નહીં થતું મગજ વાપરવું પડે કળી થઈ જાય મગજ નહીં હોય. આયોજન કોઈ હુજ્યું તા ને બધું મગજમાં વિચારીને જ મેલ્યું છે અને તમને કહી દઉં ને હા. તો તમે પાછા હાલ ફૂવા આગળ ઈકન જીયા એટલે થઈને હારા થઈ જાઓ
મારી તો કોઈ વેલ્યુ રહે ના કે વગર પૈસા નહીં તો ગુદામાં 10 કરોડ રૂપિયાનું આયોજન કરીને ફરું છું. છે રીતના તમને ખબર નહીં મારા હાથમાં 10 કરોડ આવી જાય ને છો કાકા. પેલા તો એક મોગી 20-25-30 લાખની ગાડી લાવી દઉં. બરાબર. બજારમાં જવું તો હારામાં હારો 1 2 3 4 5 કરોડ સુધીનો જેટલો મોટો મળે એટલો મોટો બંગલો લઈ લઉં. હા અને પછી એક હારામાં હારો ધંધો સેટ કરી દઉં, તો ફેક્ટરી બનાવી દઉં 1.5-2 કરોડની. થઈ ગયું ને આયોજન. જેવા પૈસા નહીં માં તો કદાચ 25 કરોડ હાથમાં આવી ગયા તો પછી એવું આયોજન થાય. એક હેલિકોપ્ટર લઈ દઉં. 50 કરોડ આવું તો પેલું એક હેલિકોપ્ટર. બરાબર પાછું લગભગ 50 વીઘા 200 વીઘા 500 વીઘા જમીન. બરાબર. અને ફોરમ બનાવી દેવાનું, એસી વાળો રૂમ રાખવાનો, આપણે 2 જણાનું ગોવાનું. એમાં ગમે જેટલા પૈસા તું આયોજન તો કરી દી નહીં. માં કાકા ફટ આમ ચપટી વગાડીને આયોજન કરી દઉં. હું કોઈ બોલાવું ના. મોટા લીધો મને ખબર હતી કે આનું આયોજન કેમ જ કરે. 4 કરોડ રૂપિયાનું તો હું આયોજન કરું છું માં કાકા. મારા ફોવરી ટેન્શન માં આવી ગયા બજારના આ છેલ્લેથી પેલ બાદ નીકળું ને પછી? એટલે તો તમારે પણ ઉછીના માંગવા પડું. અને અત્યારે શોમા કાકા તમારા ફુવાનું મગજ ફરી ગયું છે. નહીં કોણ મળતું એમ કેતા કદી ગુદામાં 4000 રૂપિયા ના હોય, 400 રૂપિયા ના હોય અને સુબંધના 4 કરોડ આવે એટલે એવું હાલત થાય કે ના થાય? થાય ફુઓ ઈકન થી આવતા હોય તો ભાડું આલીને મારા બાપોને મોકલતા ચોકન ફાટેલો લુગડો પહેરીને આવતા. અચાનક આટલું બધું ભાડું એટલે ઓછો ફાટી જાય. સમજ્યા? ગણ્યા છેલ્લા દાડાથી પૈસા આયા ફુવા પહાડ ફુવા પાસે 3 દાડાથી પૈસા આવ્યા તો ઊંઘ નહીં આવતી ફુવાન. અને ઊંઘ આવે. 3 દાડાથી જાગતા હશી જીવણ હું તો એમ કહું છું જીવણિયા, ફુવો આયોજન કરે 4 કરોડનું એ પેલા આપણે પોકી જવું પડશે. હા એટલે તો તમે લીધા છે. નહીં ફુવો ફેલાવી દીધો. એ સરપંચ ફુવાની ઉંમર પતી જાય કોઈ એમ કોઈ નાનું ઉંમર છોકરું પટી નહીં. ગઈ છે, કોઈ રૂપિયા પટી નહીં ગયા. જીવણા રૂપિયાથી રૂપિયા તો બધું શું થાય. જીવણિયા અત્યારે રૂપિયા આવી જાય ને એટલે નવું હુદા એટલે એ પૈસા રહ્યા ને તમે જઈને સારી જગ્યાએ આયોજન કરી દઈએ. એ તમને પૈસા હું આલી દો, તમે તાર આયોજન કરવાનું ફુવાન હું કહી દે. ઉભોર પેલી બે લુખવાડો રહે ને જો કોમનો ખાટલો તોર્યું છે. તારા ભાઈ પેલા આડી ટોપીની વાત તો નહીં કરે ને તે? ના નહીં કરી, કોઈની વાત નહીં કરી. મારા ડોશીને જ કહેવા નહીં રહ્યો, સીધો તમારે પાસે હારું આવ્યો. બરાબર છે, કર્યું. જીવણલાલ. તારી ડોશીને નહીં કીધું ને હારું કર્યું. ને તારી ડોશી રહે ને એ આખા ગામનું પેપર છે. ખોલાઈ દીધો કેટલા રહ્યો પણ રિક્ષા વાળો એમ કેવું છું 15 મિનિટ થઈ. આબાજો 2 આલી દઉં છું કે નહીં? જુઠ્ઠું બોલ કરે છે પણ. ના હોય તો ભારીએ પછી ના આલું નહીં. પેલા વાટ જોઈ જોઈને ઓછો તણાઈ જશે ને. હજી સુધી તો ક્યાં ચોટી રહ્યા છીએ આપણે. તમારે બિલકુલ ટેન્શન નહીં લેવાનું. ના જે બધું કામ- દેખાતો નહીં એમ કે હું બધું કામ પૂરું કરી બંધ થા આ બાજુ હું જો. સા બંધ થા તે. પેલા આવશે જો હે શોમા કાકા, હા. કુંદા માની છોકન એક શબ્દ ના કરતા મોઢામાં અહીંયા વાત. નહીં કાઢું. આવો ખેમા એવા લેર સાતો ઠંડા સોયલા પર ખાટલો પારકો, ચા પારકી. તમારું કશું છે આમાં? ના તમારું કોઈ હોય તો કયો. ના ના અમારું તો કશું નહીં કહેવાય છે. હું બે આવ્યા છે 2 જણ. રિક્ષાની વાટ જોઈ રહ્યા છીએ, બહાર નીકળવું છે. ઓવર. તો ખેમા મને લેતા તો કીમો. ચોકન જો છો તમે? જીવણિયા એ જોડે તમે બધા છો તો સરપંચ ને બધા? એ ખેમા આપણે રિક્ષા બોલાવજો સરપંચ. જીવણિયાને હારી જવાનું મારે લ્યા. હારી જવાનું. હારો મરી ગયા જીવણિયાના. એ હું ડોબાની વાત કરજે ને લાફો મેલો દોત પાડી દો ખેમા હારા કોમ જવાનું છે. જીબ્બા દેખું હુકમ અહીં રાખ્યું છે. તારું કોઈ થઈ સારું જવાનું. તમારે જવાનું હોય ને તો જો વાંધો નહીં. અમે તો જીવણિયાને હારી જઈએ જા. તમે કની હારી ઉપર્યા છો? તમે તમારી હારી કદી નહીં તો તને જીવણિયાની હારી શું કરવા દો છો? જીવણિયાને હારી છે ને એક ગંડનો મુહૂર્ત કરવાનું છે. તે જીવણિયાને હારો મારો ભાઈબંધ નહીં. કોઈથી જવા દે કે ફરા પૂછ કર્યા વગર તારે કોઈ કોમ તો જવું છે જા ઈવાના ઘર જા ઉપર ગોળ દોણા ખાવા જઈએ છીએ. ઉપર ઈવાના ઘર કેમ આટલો બધો ગરમ થઈ જાય છે? એ હક પણ પૈસા ગોમ ના છે તો એટલે પછી પૂછ્યું. ઈવાના ઘર જવો તો ઉપર એમ કેવું છું નહીં જવાનું ઈવાના ઘર. ફરા પૂછ કરો જવા દેનો છે કોનો ખોટું લાગ્યું? હે? બેહો ઠંડા પડો ટાટા પડો. હા કોનું શેરી. કેમ કરવું પડશેલું હોય છે? જતા હોય જવાનું. ચાલો, વાયદા કર કરે તો હાલ આવું 5 મિનિટમાં આવું 10 મિનિટમાં આવું એટલે કંટાળ્યા છે. મને લાગે છે કોયલ લેવા જતા હોય એવું લાગે. મને નહીં મેર પડે. શું લેવા નહીં જતા નહીં, મેં તારું કામ બરાબર. કરે ને. કોયલ લેવા નહીં જતા. શું કાકા કઈ છોકર પાડી લેવા જઈએ છીએ. હા? ઓહો, આ રાખી મારા બેહો રાખવી છે. તો કોઈ એક કામ કરો, મોટી ભેંસ લેવા દો ને તો લાખ રૂપિયા થાય અને પાડી લેવા દો ને તો કોનો 30. મનો લાડી લાયકે પાર્ટી તો પછી લાવજે. સરપંચ મેળો મારશો નહીં પાડી લાવશું ને એને જોઈને પછી લાડી આવશે. ખોટો નાટક છે આ તો બધો. તમારે ઠેકોણ નહીં પાડું છે બનશે. ફરા પૂછ કરાવે ને હેડવાનું કર લો છે લુખવાર અમે તારે શું જરૂર છે પાર્ટી લાવવાની? સોનો મોનો કોયલ ને લઈએ કે આ તો છે કોણ રોટલા ખવડાવે. લે બધું ખરાબ તમે છે. બધા હુકામ કરો છો પણ ખાઈ પીને ના તું ચીડી તારા ઉપર પડી ઘરની જશો. પંચાયત કર ને અલે ખેમા તો પાછો ચાલ લેવો મારા તો જો, હેતરમાં આવે.
તમારા જીવન હારી દેવાનો થજો હટજો હતી એ આજે મારી રિક્ષા આવી નહીં જીવનલાલ હવે કીધું લીધી તો. છીએ. તમારે રિક્ષા આવી છે હા, તમારે હેલિકોપ્ટર આવશે ના હોય તો બીજો ખાટલો લાવીને બેસ જા ફેર બાદ બેસ હું તો એ કહું છું કે એમાં ખોટી જફા કરાવરાવું છું કોણ અમારો જો રોટલા તોરા છે ને એ કેમાં? તોરી ખાવા દે કે એ ખમા આઈ ભાઈ રિક્ષા જીવાલા રિક્ષા રે છે આપણી જ છે એટલે રિક્ષા પાડું શું આવશે એ આપણી અત્યારે જોવા જઈએ છે બોનું કરીને આવશું ભાગ લ્યો કે કાલે પછી ચક્રામ ભરી લાવશું એ રિક્ષા એટલે પાડું તો આપણે ગામમાં મળશે ના આપણા ગામના તમારે જેવા હોય વગાડે જવા દે કેદાર અમારે જેવા છે પણ એ પાડું લેવા જતા છે રે આ તો નક્કી ના કહેવાય લાવે એ ખરું રિક્ષા લઈને નીકળે જીવનલાલ અલે ભોણા હોકે જ્યાં રિક્ષા લઈને જોઈ પછી આ તો એમ કરીને ગોમાત્રો કરવા નીકળે છે ફરવા નીકળ્યો છે પેલો મૂર્તન્ય વાળો એ એને જવા દો આપણે ફોન કરજે ભોણા રિક્ષા વાળાને આપણે તું શું કરે છે તને તારો સુધી સરપંચ હારું થયું એના જતા રહ્યા બે જણા ના કાપડા ને હેરાન કરો અમે આપણે ગમે હવે આ રિક્ષા એટલે ને કરીએ ફોન નીકળે ઘણી આરું કરી હતી બોનું કાઢ્યો તારે હારીનું નકા મૂર્તન્ય વાળો બે રે ને શેરી થઈ જાય ઓન તો વાત ના કરે તો કાગડા જેવા છે અને જીવનલાલ તમારા પેલા એરા બેહી જો રિક્ષામાં ના આપણી ના રિક્ષા આવી ભોણા હોત તો. આપણે ખાલી ફોન નીકળ ગયા એટલા રે ફોન કર ને લગાયો ઉપાડતો નહીં આટલામાં તો છે ઓવા જીવનીયા 4 કરોડ દેખાય છે વખત દેખાતા પણ જવાનું જ છે અને ફોન કર્યો પણ રિક્ષા વાળા ઉપાડ્યો રિક્ષા ના દેખાય છે એ જુઓ 4 કરોડ તો ત્યાં જવું તાણે દેખાય એ ભોણા આઈ ખરા આઈ આઈ એ રે સર રિક્ષા ઓવા ઓવા ઓ ઓલે આઈ સરપંચ હેલો કે યાર કેટલી વાર કરી બેહી જો જોલાલ મરી બેહી જો બસો કરવાનો તો કહું ડ્રાઈવર હવાનું ઠેકાણું નહીં બેહી જો જલ્દી જાવ ને કઈ ભી ના રાખતો અમે હા સીધી ફોન ઘેર મોહનપુરા